આપણી સાથે સમાજમાં જોડાયેલું એક અદ્ભુત પાત્ર છે જેને આપણે ક્યારેક જ ન્યાય કર્યો છે. એ પાત્ર છે આપણા દેશનું સૈન્ય. એ પાત્ર છે આપણા દેશનો સૈનિક. આપણે એને બહુ ન્યાય નથી કર્યો. આપણે જે લાયક નથી એવા લોકોને ન્યાય કર્યો છે, પણ આ લોકોને આપણે ન્યાય નથી કર્યો. लता मंगेशकरे જ્યારે ए मेरे वतन के लोगों तुम खूब लगाओ नारा जो शहीद हुए हैं उनकी जरा યાદ કરો કુરબાની. એ ગીત ગાયું ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રડી પણ પડ્યા હતા ને. હું આજે પણ માનું છું એ ગીત સૈનિકની આત્મકથા જેવું છે, અને આજે પણ આપણી આંખમાં આંસુ આવી જાય. આ લોકો એ ભાવનાથી ઘરેથી નીકળ્યા છે. માં, બાપ, પત્ની, બાળકો, કુટુંબ, વતન બધું છોડીને બધું મૂકી દે છે, બધી માયા મોહબ્બત. અને કોઈ ખુશાલીનો પ્રસંગ નથી, આ બધું મૂકીને જાય છે. એને પાકી ખાતરી છે કે પાછા નહીં અવાય તો જીવનું જોખમ છે, બચીશું નહીં. આજે આવ્યા છીએ તો જોઈ લઈએ છેલ્લે મા અને બાપને, ભાઈને, બહેનોને, પત્નીને, બાળકોને. હવે કદાચ પાછું ના આવ્યું અને ક્યારેય દુશ્મનની કોઈ બી ગોળ કે કોઈ બોમ્બ મારો જીવ લઈ જશે ને મારા શરીરના ચીંથરા ઉડાડી દેશે, એને પાકી ખાતરી છે હું મારા કુટુંબનો નહીં થઈ શકું. અને તો પણ બોલે છે, है वतन हमको तेरी कसम, तेरी खातिर जान लुटाएंगे हम, जिंदा रहने की ऋतु तो बहुत है मगर जान देने की ऋत रोज आती नहीं. આ માણસો એની માં એને વિદાય આપે ને ત્યારે એવું કહેતો, હે માં मत रो मां, लाल तेरे बहु तेरे जन्म भूमि के काम आया मैं बड़े भाग में तेरे. આવું પાત્ર ક્યાં છે? સમાજમાં શિક્ષક છે, ડોક્ટર છે, નિષ્ણાતો છે, પણ બધાને પોતાનો બદલો મળે છે. કામ કરે છે સમાજનો તો બદલો મળે છે. આ પાત્રને કશું નથી મળતું. એ જીવ આપી શકે છે, એ જિંદગી ખતમ કરી શકે છે, એના કુટુંબને જોખમમાં મૂકી શકે છે. અને એને બદલામાં આપણે શું આપીએ છીએ? અને એ ત્યાં એટલા માટે છે કે બીજા દેશ કે બીજી કોઈ પણ વ્યક્તિ મારા દેશ ઉપર હુમલો ન કરે અને મારા દેશના નાગરિકો સુરક્ષિત રહે, દેશની સરહદ સુરક્ષિત રહે, દેશનું સન્માન સુરક્ષિત રહે, દેશ હંમેશા દુશ્મનો ઉપર જીતે, ભલે મારો જીવ જાય, મારું અસ્તિત્વ નાશ પામી જાય. આ પાત્રો જે છે ને એ સાચા અર્થમાં લોકો માટે જીવે છે, દેશ માટે જીવે છે. અને આ લોકો સાચા દેશભક્ત છે. અને સાચે જ જો સમાજે કોઈ પાત્રની કદર કરવી જોઈએ, માથા ઉપર બેસાડવા જોઈએ, તો એ સૈન્ય છે અને એ સૈનિકો છે. અને આપણે એનાથી નબળી કક્ષાના માણસોને માથે બેસાડીએ છીએ, જ્યારે આ શ્રેષ્ઠતમ માણસો છે, જે આપણું ભારતનું ગૌરવ છે, રાષ્ટ્રનું ગૌરવ છે, આપણી સુરક્ષા છે, એનું સન્માન આપણે કાયમ ચૂકી જઈએ છીએ.